કાળિયા બોર્ડ નજીક અવાવરૂ જગ્યામાંથી એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો, જે હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો। બનાવની વિગત એવી છે કે પ્રદીપભાઈ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભીએ 6 મહિના પહેલા આરોપી વિશાલ ભગાભાઈ સોહલા પાસેથી પૈસા વ્યાજે લીધા હતા અને ત્યારબાદ આ વિશાલ તેમજ તેનો મિત્ર નીરવ દિનેશભાઈ ગોહિલ અવારનવાર પ્રદીપના ઘરે પૈસાની ઉઘરાણી કરવા માટે આવતા હતા। ગઈકાલે પણ આ બંને શખ્સ રાત્રે 10:30 વાગે પ્રદીપના ઘરે આવ્યા હતા અને તેમણે બૂમ પાડી પ્રદીપને બહાર બોલાવ્યા બાદ તેને બાઇક ઉપર બેસાડી તેની સાથે લઈ ગયા। જોકે ત્યારબાદ પ્રદીપ ઘરે આવ્યો ન હતો અને બીજા દિવસે પ્રદીપનો મૃતદેહ કડિયાબીડ નજીક બોર તળાવની અવાવરૂ જગ્યામાંથી મળી આવ્યો હતો। અત્રે એ છે કે મૃતક વિશાલ પાસેથી 50,000 વ્યાજે લીધા હતા, તે બાબતની ઉઘરાણીને લઈને આ હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે।